નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 5 જૂન 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। અરબી સમુદ્રમાં બનેલી અસ્થિરતાને કારણે ગુજરાતમાં તોફાની વરસાદ તૂટી પડશે। અંબાલાલ પટેલે કહ્યું કે અસ્થિરતા અરબી સમુદ્રમાં ઊભી થઈ છે, તેના લીધે મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। 19 મેના રોજ અંદમાન નિકોબાર ટાપુ પર નૈઋત્યનું ચોમાસું સમય કરતાં વહેલું પહોંચ્યું હતું। આ પછી કેરળમાં 1 જૂને ચોમાસું પહોંચવું જોઈએ, તેના બદલે એક દિવસ વહેલું પહોંચ્યું હતું। આ બાદ ચોમાસું તેના નિશ્ચિત સમય કરતાં ઝડપથી આગળ વધી રહ્યું છે। કેરળ બાદ કર્ણાટકના કેટલાક ભાગો સુધી ચોમાસું પહોંચી ગયું છે। આગળ તેઓએ જણાવ્યું છે કે ચોમાસું હવે મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે। આ જોતા એવી સંભાવનાઓ દેખાઈ રહી છે કે ગુજરાતમાં ચોમાસું નિશ્ચિત સમય કરતાં વહેલું 13 કે 14 જૂને એન્ટ્રી કરી શકે છે। આ સિવાય અરબી સમુદ્રમાં જે સિસ્ટમ ઊભી થઈ છે તે અંગે પણ તેમણે વાત કરી છે। પ્રેસ ગોસ્વામીએ કહ્યું છે કે ઘણી જગ્યાઓ પર અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની ચર્ચા થઈ રહી છે, પરંતુ અમારા અનુમાન પ્રમાણે હાલ અરબી સમુદ્રમાં ચક્રવાત બને તેવી કોઈ સંભાવનાઓ દેખાઈ રહી નથી। આવામાં તેમણે ચક્રવાતની અફવાઓથી ગભરાવું નહીં તેમ પણ કહ્યું છે, પરંતુ આ જે સિસ્ટમ બની છે તે લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે છે। આ ડીપ ડિપ્રેશનના લીધે મહારાષ્ટ્ર તથા ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। આ સાથે તેમણે 5 થી 9 જૂન દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી પણ કરી છે। જ્યારે આ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે ત્યારે 9 થી 13 જૂન દરમિયાન મુંબઈ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। આ દરમિયાન જે વરસાદ થશે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગણી શકાય। આ કારણે 10 તારીખ પછી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અન્ય ભાગોમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે। ગુજરાતના હવામાનમાં છેલ્લા 1-2 દિવસથી આંશિક પલટો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં દક્ષિણ ઝોનમાં વાદળછાયું વાતાવરણ સર્જાવા સાથે કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ પડ્યો છે। ગુજરાતમાં ગરમીમાં થોડી રાહત મળી છે। હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં ચોમાસું પહોંચે તે પહેલાં અરબી સમુદ્રમાં એક ચક્રવાત પરિભ્રમણ થઈ રહ્યું છે। આજે દક્ષિણ ગુજરાત અને તેની આસપાસ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સ્થિર છે, જેને પગલે રાજ્યમાં કેટલાક સ્થળોએ વરસાદની પૂરી સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દક્ષિણ ગુજરાતમાં દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ સહિતના જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની પૂરી સંભાવના છે। હવામાન વિભાગે કહ્યું છે કે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।